બરાબર વાંચ્યું તમે. પાણીપુરીના પરિવારની જ આ એક વાનગી છે, દહીંપૂરી. ખૂબ જ ટેસ્ટી દહીંપૂરી. બારેય માસ આ વસ્તુ નાના મોટા બધાયને ભાવે એવી વસ્તુ છે આ. તમે કોઈ પણ સિઝનમાં આ દહીંપૂરી, પાણીપુરી, ભેલપૂરી ઘરે બનાવી શકો, બારે ખાઈ શકો અને ખૂબ જ સહેલાઈથી બની જાય. સરસ મજાની મોટી મોટી પૂરી પ્લેટમાં પહેલાં મૂકવામાં આવે. ચણા બટેકા અને કોથમરી મિક્સ કરીને એનો માવો પૂરીની અંદર નાખવામાં આવે છે. પછી ઉપર ડુંગળી નાખવામાં આવે છે. ડુંગળી નાખ્યા પછી લસણની ચટણી એમાં નાખવામાં આવે છે. ખૂબ જ સહેલાઈથી આ સરસ મજાની રેસીપી તૈયાર થઈ શકે છે. લસણની ચટણી નાખ્યા પછી એમાં થોડોક મસાલો છાંટવામાં આવે છે. એના પછી દહીં નાખવામાં આવે છે. દહીં નાખ્યા પછી એમાં મીઠી ચટણી પણ નાખવામાં આવે છે. મીઠો રસો આપણે કહીએ, મીઠો રસો નાખવામાં આવે છે. મીઠો રસો નાખ્યા પછી સરસ ઝીણી સેવથી એને સજાવવામાં આવે છે. અને જો શિયાળાની સિઝન કે હોય તો બીટ અને ટમેટાં પણ તમે નાખી શકો. આ રીતે સરસ મજાની તૈયાર થાય છે દહીંપૂરી. પાણીપુરીના પરિવારનો જ એક ભાગ છે આ દહીંપૂરી. તો હાલો દહીંપૂરી જમવા.